મિત્રો તલાટીનો ઓનલાઈન પેમેન્ટ કેમ કેવી રીતે કરવાનો છે લાસ્ટ સ્ટેજ છે જે તમને બતાડું છું. બધું ફોર્મ ફિલઅપ થઈ જાય છે. અત્યારે અહીંયા જોઈ શકો છો કે પ્રિન્ટ એપ્લિકેશન પે નાવ છે ત્યાં અત્યારે સિલેક્ટ જોબ रेवेन्यू तलाटी ये सिलेक्ट करवानो है। फिर बाद में तमारा कन्फर्मेशन नंबर ये नाखवानो, फिर बाद में बर्थ डेट और कैप्चा कोड नाखी देवानो है। बराबर है। लास्ट स्टेज है दोस्तों। અને પ્રિન્ટ એપ્લિકેશન જે ક્લિક કરો તો ત્યાં બી તમે જોઈ શકો છો તમારી જે ડિટેલ ઓલરેડી મેં ડિટેલ બતાડી હતી આગળ, તો અહીંયા બતાડતો નથી. લાસ્ટ જે ઓનલાઈન પેમેન્ટ ફીસ જે છે ફી ભરી દેવાની છે જનરલી. यहाँ पर અત્યારે જોવો છે એપ્લિકેશન નંબર, કન્ફર્મ નંબર, મોબાઈલ નંબર, કેટેગરી છે. તો લેડીઝ માટે ફિમેલ છે એના માટે 400 રૂપિયા, જેન્ટ્સ માટે છે 500 રૂપિયા. તો પેમેન્ટની અંદર દોસ્તો ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ, વોલેટ, અહીંયા જે રીતે તમારે નેટ બેન્કિંગ કરવું હોય એને એવી રીતના તમે કરી શકો છો. હું અત્યારે અહીંયા કરવાનો છું યુપીઆઈ થ્રુ. એન્ટર યુપીઆઈ આઈડી નાખી દઉં છું. તમે મિત્રો તમારી પાસે જે બી કંઈ ઓનલાઈન નેટ બેન્કિંગ હોય, યુપીઆઈ જેનાથી થ્રુ તમને કન્વિનિયન્ટ થાય એના થ્રુ તમારે પેમેન્ટ કરી દેવાનું છે. ડિટેલ બધી નાખી દઉં. હું અહીંયા પે ના ઉપર ક્લિક કરું છું. અત્યારે અહીંયા મિત્રો જો 4 મિનિટ 56 સેકન્ડ લાગે છે. અહીંયા જુઓ છો મિત્રો જીપે થ્રુ અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો કે પેમેન્ટની અંદર ઓપ્શન કઈ ટાઈપનું દેખાય છે. કારણ કે થોડો ટાઈમ લાગશે દોસ્તો. આ રીતે જનરલી હોતું હોય છે. મિત્રો જોવો છો થોડું જીપે થ્રુ यहाँ પર સ્ક્રીનમાં પણ જોઈ શકો છો કે ટ્રાન્ઝેક્શન મારું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. જોવો છો ગુજરાત સબ કોર્ડિનેટ સર્વિસ અહીંયા જીપેની અંદર હિસ્ટ્રી આ ટાઈપની દેખાવામાં આવે છે. ઠીક છે મિત્રો, આ ટાઈપનું સિમ્પલ છે. પેમેન્ટ જે પ્રોસેસ જે છે થઈ ગયું છે. એ પેમેન્ટ પ્રોસેસ જે છે મારે ચેક કરવું છે કે નહીં એ બી તમને આગળ ડિટેલ બતાડું છું. વિડીયોમાં બની રહીજો. વિડીયો બી તમને હેલ્પફુલ લાગ્યો હોય દોસ્તો કમેન્ટમાં લખજો નાઇસ, જેથી કરીને કોઈ બી મિત્રોને એક્ઝામનું ઓનલાઈન જે ફોર્મ ભરવામાં તકલીફ ન પડે. થોડોક ટાઈમ ડ્યુરેશન લેશે મિત્રો. તો અત્યારે આ રીતે જોવો છો પેમેન્ટ પ્લીઝ વેઇટ વાઇલ ધ પેમેન્ટ ઇઝ પ્રોસેસ. જોવો છો મિત્રો આ રીતના ઈ રિસિપ્ટ પેમેન્ટનું એપ્લિકેશન ફી ઓનલાઈન પેમેન્ટ ડિટેલ છે. આ રીતે બધી ડિટેલ હોય છે. આની અંદર તમારે બધી ડિટેલ અહીંયા જોઈ શકો છો. તો આ રીતે પેમેન્ટ જે છે બધું ડન થઈ ગયું છે. ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ છે, કોડ છે, મર્ચન્ટ નંબર છે, એપ્લિકેશન નંબર છે, બધું ડિટેલ અહીંયા અત્યારે સ્ટેપ બાય. તમારે પ્રિન્ટ અને કાઢવી હોય તો પ્રિન્ટ બી તમે કાઢી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા પ્રિન્ટ નામ કરી દઉં છું. જે બી નામથી તમે સેવ કરવા માગો છો તો મિત્રો સેવ કરી દેવાનું, જેથી કરીને તમારી PDF ફાઇલ સેવ થઈ જાય છે, કે જેથી કરીને તમારો પ્રૂફ રહે કે મેં ઓનલાઈન પેમેન્ટ ડન કરી ચૂક્યો છું. બરાબર મિત્રો, અહીંયા જોવો છો પેમેન્ટ જે છે એકદમ ડન થઈ ગયું છે. બસ આ રીતે છે મિત્રો. અને હવે મારે જોવું છે કે મારું પેમેન્ટ જે છે ડન થયું છે કે નહીં, મારે ચેક કરવાનું છે. તો અત્યારે અહીંયા જોવો છો ફીઝની અંદર જવાનું છે. ચેક એપ્લિકેશન ફી સ્ટેટસ જોવાનું છે કે મેં પેમેન્ટ કરી દીધું. એડવર્ટાઇઝ નંબર એ નાખી દેવાનો, કન્ફર્મેશન નંબર છે તમારે નાખવાનો છે. ફરીવારથી હું ચેક કરું છું મિત્રો. અહીંયા અત્યારે જોવો છો લાસ્ટ ફીઝ અત્યારે સેકન્ડ ફીઝની અંદર ચેક ફીસ જોવાનું છે. એન્ટર એડવર્ટાઇઝ નંબર જે છે આ નાખી દેવાનો છે કે જે આપણે તલાટીની ભરતી હતી એનો નંબર છે, એડવર્ટાઇઝ નંબર. બરાબર, અહીંયા કેપ્ચા કોડ નાખી દઉં છું. 3DBW7 કરીને છે કેપ્ચા કોડ છે. ચેક એપ્લિકેશન સ્ટેટસ જોવો છો, આ નામ જોવો છો પ્રિયંકા પ્રસાદ. ફીસ રિસીવ થઈ ગઈ છે 2 જૂન, મતલબ આજની ડેટ છે મિત્રો. તો આ રીતે તમે પોસ્ટ ઓફિસ ઓનલાઈન થ્રુ તમે જનરલી પેમેન્ટ કરી શકો છો. આઈ હોપ દોસ્તો ઉમ્મીદ છે મિત્રો આ રીતે એકદમ સિમ્પલ હોય છે. વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ.